રાજકોટમાં મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહનો વિરોધ થયો। કર્નલ સોફિયા કુરેશીને લઈ ટિપ્પણી કરાતા વિરોધ થઈ રહ્યો છે। કોંગ્રેસના મહેશ રાજપૂતની આગેવાનીમાં વિરોધ કરવામાં આવ્યો હતો। રાજકોટના કોર્પોરેટર ચેતન સુરેજા સામે વિરોધ કર્યો। મંત્રીના બેનર સળગાવી કોંગ્રેસે વિરોધ કર્યો હતો। યાજ્ઞિક રોડ પર કોંગ્રેસના આગેવાનો વિરોધ કરવા માટે પહોંચ્યા। જે રીતે ભાજપના મધ્યપ્રદેશના મંત્રીશ્રી જે રીતે આપણી આર્મીની જે દીકરીઓ કહેવાય, જે ગુજરાતની દીકરી હતી એને પાકિસ્તાનની બેન કહે એવા મંત્રીઓના આજે પુત્રદહન થયેલા છે। આવા મંત્રીઓના ભાજપે રાજીનામા લઈ લેવા જોઈએ। આ દેશના યોગી અને મોદી હંમેશા એમ વાત કરે કે બેન દીકરીઓની ઇજ્જત અને આબરૂ મારા માટે પ્રથમ છે, ત્યારે આજના આ દેશના પ્રાઇમ મિનિસ્ટર શ્રી અને યોગીજી કેમ મૌન છે? યોગીજી કાલે ખાલી એક એસપીના નાતીનું બાબતે પણ સૈન્યનું બોલ્યા નેતા તો બહાર આવી ગયા, જ્યારે એના ભાજપના મધ્યપ્રદેશના મંત્રી બેફામ વાણીવિલાસ દીકરી માટે કરે, હિન્દુસ્તાનની સૈનિક માટે વાત કરે અને એના માટે મૌન થઈ જાય, ત્યારે આ દેશની પરિસ્થિતિ શું? આ ભાજપના નેતાઓ બે મોઢાની વાતો કરે। જે એનો ભાજપનો નેતા, એનો મંત્રી મધ્યપ્રદેશનો, એના પૂર્વ મુખ્યમંત્રીના વાઇફ વિશે પણ બે અપશબ્દ બોલતો હોય, ત્યારે એના રાજીનામા લઈ લેવા જોઈએ। એના બદલે આ હિન્દુસ્તાનની અંદર ભાજપ છે એ એના નેતાઓ, એના કાર્યકરો કંઈ પણ વાણી વિલાસ કરે કે કંઈ પણ ખરાબ કરે, હિન્દુસ્તાનના સૈન્ય વિરુદ્ધમાં પણ બોલે, પણ એની સામે કોઈ પગલાં ન લે, ત્યારે અમારી માંગણી છે કે ભાજપ આ મંત્રીઓનું રાજીનામું લે। રાજકોટના કોર્પોરેટર જેને ભાજપનો અસલી ચહેરો દેખાડ્યો કે 400 સીટ આપો તો આખું યુદ્ધ જોવા મળે, ત્યારે હું કહેવા માંગુ છું કે આ ગુજરાતના બોલકા ગૃહમંત્રીથી માંડીને તમામ નેતાઓ શા માટે મૌન છે? એ કોર્પોરેટરનું રાજીનામું શા માટે ન લીધું? આ ભાજપનો અસલી ચહેરો છે કે મતની રાજનીતિ કરવી, અને એ પણ સૈન્ય ઉપર મતની રાજનીતિ કરવી, તે આ ભારત દેશમાં ચાલી રહ્યું છે। એટલે આજે એનો વિરોધ પ્રદર્શન અમે ગુજરાત પ્રદેશ ઓબીસી ડિપાર્ટમેન્ટ અને રાજકોટ શહેર કોંગ્રેસના તમામ ચેરમેનો સાથે મળી અને આજે આ રાજકોટની અંદર કરેલ છે। જ્યારે અમે આજે મહેશભાઈ રાજપૂતના અમે બધા રાજકોટ કોંગ્રેસ દ્વારા છે અમે આજે વિરોધ પ્રદર્શન કરવા આવ્યો કે ભાજપ સરકારની અને ભાજપના નેતાઓ હોય કે ભાજપના કાર્યકર્તાઓ એની મોટી માનસિકતા છે કે જ્યારે કોઈ પણ દેશની બેન દીકરી હોય તોય ભલે અને કોઈ પણ હોય એના વિશે ખરાબ ટિપ્પણી કરવી, આ ભાજપ સરકારની માનસિકતા છે એ 100% જતી થાય છે કે જ્યારે દેશ માટે દીકરી લડતી હોય તો એના માટે જ્યારે ખરાબ શબ્દ બોલવા, ખરાબ કરવું, જ્યારે કોર્પોરેટર છે એ પણ જ્યારે આવું બોલે છે તો આ 100% દેશની દીકરીનું અપમાન છે। તો હું હર્ષ સંઘવીભાઈને પણ એટલું કહેવા માંગુ છું કે જ્યારે તમે મોટી મોટી વાતો કરો છો, જ્યારે દેશની દીકરી માટેની વાતો કરો છો અને ખોટા તાઇફા બતાવો છો, તો તમે સરસ અને ખરેખર જો તમે કામ કરતા હોય અને દેશના જનતા માટે કામ કરતા હોય તો આવા લોકોને તાત્કાલિક પક્ષમાંથી રાજીનામું અપાવો, તો અમને પણ એમ થશે કે હર્ષ સંઘવીભાઈ જેવી વાતો કરે છે એવું કામ કરીને અમને દેખાડ્યું। આ ભાજપનો અસલી ચહેરો સામે આવી ગયો છે। દેશની સેના ઉપર આજે હરેક હિન્દુસ્તાનીને ગૌરવ છે, અને આ ભાજપના નેતાઓ જ્યારે હોય ત્યારે કોઈ પણ વ્યક્તિને મુકતા નથી, અને દેશની સેના ઉપર આ વખતે એને નિશાન તાક્યું। એના વિરોધમાં જ અમે વિરોધ કરવા કોંગ્રેસ ઉતરી, રાજકોટ શહેર કોંગ્રેસ ઉતરી છે, એ અમે કહેવા માંગી છે।